શું મિત્રો તમે ક્યારેય તમારી જિંદગીમાં તાંબાના વાસણ ઉપર અથવા લોટી ઉપર સોસ નાખ્યો છે ટામેટાનો? જો ન નાખ્યો હોય તો હવે મિત્રો તમે નાખવાના છો. મિત્રો તમારે શું કરવાનું છે, તમારા ઘરમાં જે તાંબાના વાસણો હોય અથવા તમારી પાસે ઘરમાં જે લોટી હોય એ કાળી થઈ ગઈ હોય અથવા તેને સાફ કર્યું હોય તો મિત્રો તમારે પિતાંબરીની જરૂર નહીં પડે. તમારે મિત્રો હું જે ઉપાય જણાવું એ રીતે તમારે ઉપાય કરવાનો છે. તો તમારે મિત્રો એક વાસણ લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર તમારે મિત્રો થોડું 1 થી 2 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ તેની અંદર તમારે જે વિનેગર આવે એ થોડું તમારે વિનેગર નાખવાનું છે અને ત્યારબાદ તેની અંદર મિત્રો 1 લીંબુનો રસ તમારે તેની અંદર ઉમેરવાનો છે અને બધું તમારે મિક્સ કરી લેવાનું છે. આટલું કર્યા પછી વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે જે લોટી હોય તાંબાની એને તમારે એની અંદર મૂકવાની છે અને તમારે તેને ગોળ ગોળ ફેરવતી જવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો તેવી રીતના 2 થી 3 મિનિટ સુધી તમારે આવી રીતના લોટીને ફેરવતી જવાની છે. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ જસવંતસિંહ ડાભીને પાલનપુરથી, ચંદ્રિકાબેન મકવાણાને અમદાવાદથી, સ્વરૂપચંદ સંઘવીને પાલ સુરતથી, રતિલાલ પટેલને લુસવાડાથી, શીલાબેન રાઠોડને બોડકાથી, પ્રભાતસિંહ વાળાને જામનગરથી, ભૂપતભાઈ માથુકિયાને મેંદરડાથી, નૈનાબેન શાહને મુંબઈથી, શાંતાબેન મકવાણાને કેનેડાથી અને ભાનુબેન પરસાણાને ચરખડિયાથી જાય છે. તો હવે મિત્રો 2 થી 3 મિનિટ સુધી તમે વ્યવસ્થિત મિક્સ કરી દેશો અને ત્યારબાદ આ લોટીને તમે વ્યવસ્થિત ફેરવતો જાઓ તો તમે જોઈ શકો છો મિત્રો કે લોટી છે નીચેના ભાગમાં વ્યવસ્થિત ચમકવા લાગશે. તમે જાય પડેલી દેખાશે કે જે કાળો ભાગ હતો અથવા સાફ જે પાણીની અંદર મૂક્યા પછી જે ચમક આવે છે એ ચમક તમને જોવા મળશે. હવે મિત્રો તમારે શું કરવાનું છે, આ લોટી છે તેની ઉપર તમારે મિત્રો ટમેટાનો સોસ તેની ઉપર તમારે નાખવાનો છે અને ત્યારબાદ તમારા હાથ વડે તમારે ટમેટાનો સોસ છે એ તમારે લોટી ઉપર તમારે જે જગ્યાએ તમે સોસ નાખો છો એ જગ્યાએ ચારે બાજુ તમારે ઘસવાનો છે હાથવાળા. અને હવે વ્યવસ્થિત તમે 1 થી 2 મિનિટ સુધી ઘસશો ત્યારબાદ તમારે સ્વચ્છ કપડાથી તેને લૂછી લેવાનું છે, સાફ કરી લેવાનું છે અને ત્યારબાદ પાણીથી તમારે મિત્રો ધોઈ નાખવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે તમારી લોટી છે એકદમ વ્યવસ્થિત ચમકવા લાગી છે, એકદમ ચમકદાર બની ગઈ છે. મિત્રો આ ઉપાય કરવાથી મિત્રો જે પિતાંબરી આપણે ઉપયોગમાં કરતા હોઈએ છીએ સાફ કરવા માટે એના કરતાં પણ સારું રિઝલ્ટ તમને આ જે ઉપાય છે એના દ્વારા તમને મળશે. આની અંદર જે આપણે તાંબાના વાસણને જે મીઠું, વિનેગર અને લીંબુમાં મિક્સ જે મિશ્રણ બનેલું તેની અંદર તમારે ઘુમેડવાનું છે અને ત્યારબાદ તમારે ટામેટાનો સોસ મૂકીને ઘસવાનું છે અને વ્યવસ્થિત પાણીથી ધોઈને સ્વચ્છ કપડાથી સાફ કરી લેશો તો તમને ખૂબ જ સારું એવું રિઝલ્ટ જોવા મળશે. તો મિત્રો આવી રીતના તમે તમારા કોઈ પણ પ્રકારના તાંબાના વાસણો હોય, લોટી હોય એને તમે સાફ કરી શકો છો. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.